ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. તો આનાથી અગાઉના લેક્ચરની અંદર આપણે વિદ્યુતભારના બે ગુણધર્મો ભણી ચૂક્યા હતા, જેમાં પહેલા નંબરનો ગુણધર્મ તો વિદ્યુતભાર જે છે આ વિદ્યુતભારોનો સરવાળો થાય છે. બીજા નંબરનો ગુણધર્મ વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે. હવે આપણે એનો જે ત્રીજા નંબરનો જે ગુણધર્મ છે એ ત્રીજા નંબરનો ગુણધર્મ જોઈએ. તો ત્રીજા નંબરનો જે ગુણધર્મ છે, જે અગત્યનો પ્રશ્ન, વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ થાય છે. વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, અલગીકરણ થાય છે. તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ એટલે શું? તો વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ, તો સૌથી પહેલા આપણે વાત કરીએ વ્યવહારમાં અમુક નિશ્ચિત વ્યવહારની અંદર અમુક નિશ્ચિત જે બાબતો છે એ વ્યવહારની અંદર અમુક જ બાબતો શક્ય હોય છે, બધી જ બાબતો શક્ય હોતી નથી. દાખલા તરીકે હું તમને એમ કહું કે આપણે બજારની અંદર કાર લેવા માટે જઈએ, તો બજારમાં કાર લેવા માટે જઈએ તો આપણે કેટલી કાર લઈએ? એક કાર લઈએ, બે કાર લઈએ, ત્રણ કાર લઈએ. આ શક્ય છે. પણ તમે બજારમાં જઈને એમ કહો તમને અડધી કાર આપો, શક્ય છે? મને દોઢ કાર આપો, અઢી કાર આપો, તો એ શક્ય નથી. વ્યવહારની અંદર પણ અમુક જ શક્ય છે, અમુક શક્ય નથી. એક, બે, ત્રણ, ચાર કાર શક્ય છે, પણ અડધી, દોઢ, અઢી કાર શક્ય નથી અમુક બાબતોમાં. તે જ રીતે આપણે કરિયાણાની કોઈ દુકાને ચોકલેટ લેવા માટે જઈએ તો આપણે એને એમ કહીએ કે મને એક ડેરી મિલ્ક આપો, કે બે આપો, કે ત્રણ આપો. પણ એમ કહીએ કે મને દોઢ ડેરી મિલ્ક આપો, અડધી ડેરી મિલ્ક આપો, તો એ કરિયાણાવાળો તમને આવી ડેરી મિલ્ક આપી શકે ખરા? ના. તો આમ અમુક જ શક્ય છે, અમુક શક્ય નથી. તો તે જ રીતે જે વિદ્યુતભાર છે, વિદ્યુતભારમાં પણ એવું છે કે જે કુદરત છે એ કુદરતમાં મળી આવતા જે વિદ્યુતભારો છે, આ બધા જ વિદ્યુતભારો ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે. કુદરતમાં મળી આવતા જે પણ વિદ્યુતભારો છે એ ઈ વડે દર્શાવાતા વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે, અથવા આ બધા જ કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારો, આ બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એ મૂળભૂત વિદ્યુતભાર ના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને આ જે હકીકત છે, આ હકીકતને જ આપણે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ કહીએ છીએ. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારો ઈ વડે દર્શાવતા
વિદ્યુતભાર, આ વિદ્યુતભારના મૂળભૂત એકમના પૂર્ણ ગુણાંકમાં હોય છે કે, અથવા કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ હોય છે. આ જે હકીકત છે, આ હકીકતને જ આપણે શું કહીએ છીએ? ક્વોન્ટમીકરણ કહીએ છીએ. તો એવા કયા કયા વિદ્યુતભારો છે? તો એવા શક્ય વિદ્યુતભારો, એવા શક્ય વિદ્યુતભારો કયા કયા? તો બધા કોના વડે? E એ આપણો મૂળભૂત વિદ્યુતભાર છે. આ મૂળભૂત વિદ્યુતભારના પૂર્ણ ગુણાંકમાં જ તો અશક્ય વિદ્યુતભારો કાં તો +E હોઈ શકે, કાં તો +2E હોઈ શકે, +3E હોઈ શકે, +4E હોઈ શકે, અથવા -E હોઈ શકે, -2E હોઈ શકે, -3E હોઈ શકે, -4E હોઈ શકે. તો આ બધા શક્ય વિદ્યુતભારો કયા કયા? તો E હોય, ઓછામાં ઓછા અથવા તો નાનામાં નાના વિદ્યુતભારનું મૂલ્ય કેટલું? E જેટલું, પણ E થી નાનું હોય નહીં. twice E હોઈ શકે, પણ E અને twice ની વચ્ચે 1.5 ના હોય. 2 અને 3 ની વચ્ચે 2.1 ના હોય. 3 અને 4 ની વચ્ચે 3.6 ના હોય. આ વિદ્યુતભારોના મૂલ્યો એ આ સ્વરૂપમાં જ હોઈ શકે, બીજા કોઈ હોઈ શકે નહીં. તો એવા અશક્ય વિદ્યુતભારો ન હોઈ શકે. એવા 0.5 E ના હોય, 1.1 E ના હોય, 2.4 E ના હોય. તો આ બધા હોઈ શકે નહીં. તો આ રીતે બધા જે વિદ્યુતભારો છે એ આ E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. એની વેલ્યુ પ્લસ અથવા માઈનસ હોઈ શકે. આપણે જાણીએ છીએ કે પોઝિટ્રોન છે કાં તો પછી પ્રોટોન છે, એના પરનો વીજભાર +E છે, પણ ઇલેક્ટ્રોન પરનો વીજભાર કેટલો છે? -E છે. તો આ રીતે આ બધા જ વિદ્યુતભારો, આ બધા જ વિદ્યુતભારો એ E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. બધા જ વિદ્યુતભારો એ E ના પૂર્ણ ગુણાંકમાં હોય છે. માટે Q બરાબર કેટલા? Ne, જ્યાં n બરાબર +or -1 હોઈ શકે, +or -2 હોઈ શકે, +or -3 હોઈ શકે. n ની શક્ય વેલ્યુ કેટલી? તો +or -1, +or -2, +or -3 ... જ્યારે E એટલે ઇલેક્ટ્રોન પરના વિદ્યુતભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. 1.6 ગુણ્યા 10⁻⁻19 કુલમ. આ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણનું સૂત્ર આપણને કયું મળશે? Q બરાબર કેટલા? Ne. તો આ રીતે આપણને આ સૂત્ર અનુસાર અમુક શક્ય વિદ્યુતભારો મળી શકે, બધા જ વિદ્યુતભારો મળી શકતા નથી. માટે Q બરાબર કેટલા? Ne. દાખલા તરીકે આપણને કોઈ એમ પૂછે કે 1 કુલમ વીજભારમાં તમારી પાસે 1 કુલમ વીજભાર છે. તો આ 1 કુલમ વીજભાર છે, તો 1 કુલમ વીજભારની અંદર n શોધો. તો 1 કુલમ વીજભારમાં રહેલા ઇલેક્ટ્રોન કે પછી પ્રોટોનની મને સંખ્યા શોધવાનું કે, તો સીધું આપણી પાસે સૂત્ર જ છે Q બરાબર કેટલા? Ne. તો અહીંયાથી તમારે n શોધવા છે, તો n બરાબર Q/E. Q ની વેલ્યુ 1, E ની વેલ્યુ 1.6 ગુણ્યા 10⁻⁻19. અને આનું જ્યારે તમે સાદુરૂપ આપશો ત્યારે તમને n ની વેલ્યુ મળશે. તો આ રીતે 1 કુલમ જે વીજભાર છે, આ 1 કુલમ વીજભારની અંદર આપણે એની જે સંખ્યા છે એ સંખ્યા આપણે શોધી શકીએ છીએ. હવે આ જે વિદ્યુતભાર છે, આ વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું જે સૂચન છે, આ સૂચન એ માઇકલ ફેરાડે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૌપ્રથમ સૂચન એ માઇકલ ફેરાડે નામના વૈજ્ઞાનિકે કર્યું હતું. અને આ જે સૂચન છે એ સૂચન કર્યા બાદ તેના ઉપર પ્રાયોગિક પદ્ધતિની રીતે
એની જે રીત છે એ રીત મિલિકાન નામના વૈજ્ઞાનિકે શોધી હતી. સૌથી પહેલા સૂચન કોણે કર્યું? માઇકલ ફેરાડે. પણ વિદ્યુતભારનો ક્વોન્ટમીકરણ જે છે એની પ્રાયોગિક પદ્ધતિ એ આપણને મિલિકાન નામના વૈજ્ઞાનિકે આપેલી હતી. આગળ આપણે જોઈએ તો જે આધુનિક જે શોધ છે, આ આધુનિક શોધ અનુસાર પ્રોટોન અને ન્યુટ્રોન એક ક્વાર્ક્સના બનેલા છે. આધુનિક શોધ અથવા તો આધુનિક સંશોધન અનુસાર જે પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એ શેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. કોણ? તો કે પ્રોટોન અને ન્યુટ્રોન. આ બંને શેના બનેલા છે? તો કે ક્વાર્ક્સના બનેલા છે. તો આ ક્વાર્ક્સ શું છે? તો ક્વાર્ક્સ એ પણ મૂળભૂત પ્રાથમિક કણો છે અને એ જે છે જેમાં પ્રોટોન અને ન્યુટ્રોન એ શેના બનેલા છે? ક્વાર્ક્સના બનેલા છે. અને જો પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સના બનેલા હોય તો આવા જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ એ મુખ્યત્વે 6 પ્રકારના છે. અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્થ. હંમેશા જોડકામાં જ હોય. અપ, ડાઉન, ટોપ, બોટમ, ચાર્મ, સ્ટ્રેન્થ. આની અત્યારે આપણે કોઈ જ ચર્ચા કરવાની નથી. આપણે અત્યારે માત્ર અપ અને ડાઉન આ બે ક્વાર્ક્સની ચર્ચા કરવાની છે. અને આવા જે બે ક્વાર્ક્સ છે અપ અને ડાઉન, ચલો તો હવે આપણે ક્વાર્ક્સની ચર્ચા કરીએ. થિયરી જે છે થિયરીની અંદર આપણે ક્વાર્ક્સની ચર્ચા નથી કરી, પરંતુ પાછળ સ્વાધ્યાયના એકાદ બે દાખલા આવે છે ત્યાં આગળ ક્વાર્ક્સની ચર્ચા કરી છે. એટલે સ્વાધ્યાયના દાખલા માટે આપણે ક્વાર્ક્સ શું છે સમજવું પડે. તો આ ક્વાર્ક્સ, તો અત્યારે આપણે બે ક્વાર્ક્સ અપ અને ડાઉન. જે અપ ક્વાર્ક્સ છે આ અપ ક્વાર્ક્સ ઉપરનો વિદ્યુતભાર જ્યારે એની સંજ્ઞા, તો જે અપ ક્વાર્ક્સ છે એ અપ ક્વાર્ક્સ ઉપરનો વીજભાર પ્લસ 2/3 જેટલો છે. જ્યારે ડાઉન ક્વાર્ક્સ જે છે એના પરનો વીજભાર -1/3 જેટલો છે. અપ ક્વાર્ક્સ પરનો વીજભાર +2/3, ડાઉન ક્વાર્ક્સ પરનો વીજભાર કેટલો? -1/3. એની જે સંજ્ઞા છે તો અપ ક્વાર્ક્સ ને આપણે u વડે દર્શાવીશું, જ્યારે ડાઉન ક્વાર્ક્સ જે છે એને આપણે d વડે દર્શાવીશું. તો હવે જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ, આ ક્વાર્ક્સ નો તમે વીજભાર જોઈ શકો છો +2/3, -1/3 અને -1/3. તો -1/3 1/3 લગભગ 0.33 થાય. ટૂંકમાં -0.33 e. હમણાં જ આપણે કીધું કે અમુક શક્ય વિદ્યુતભારો જ આપણને મળે છે. બધા જ વિદ્યુતભારો મળતા નથી. જેમાં -e મળી શકે, -2e મળી શકે, પણ -0.33 e મળી શકે ખરા. પણ અહીંયા તો જે ડાઉન ક્વાર્ક્સ છે એનો વીજભાર -1/3 લગભગ એટલો થાય. એ જ રીતે +2/3 એ પણ લગભગ આપણને એ જ પ્રકારે પોઈન્ટની અંદર મળે. તો શું આ શક્ય છે? એક બાજુ આપણે કહીએ છીએ વિદ્યુતભાર ક્વોન્ટમીકરણ મુજબ અમુક શક્ય વિદ્યુતભારો એ પૂર્ણાંકમાં જ હોય, જ્યારે અહીંયા આગળ જે છે વિદ્યુતભાર તો પૂર્ણાંકમાં છે નહીં. તો અહીંયા આગળ આ જે વિદ્યુતભારો છે, આ જે ક્વાર્ક્સ છે એ ક્વાર્ક્સ હંમેશા તમને
ઝુમખામાં જોવા મળે. ત્રણના શું હોય? ઝુમખા. અને આવું જે ત્રણનું જે ઝુમખું છે, આ ત્રણનું ઝુમખું એટલે એક ઝુમખું એક ઝુમખાની અંદર આવા ત્રણ ક્વાર્ક્સ આવેલા હોય. કેટલા ક્વાર્ક્સ આવેલા હોય? ત્રણ. અને એ જે ઝુમખું છે, જે ત્રણ ક્વાર્ક્સ એ અપ હોય કે ડાઉન હોય એનું બનેલું હોય. અને એ જે ઝુમખું છે એ ઝુમખાનો જે વીજભાર છે એ વીજભાર કાં તો પ્લસ ઈ હોય કાં તો માઈનસ ઈ હોય. એ ઝુમખું ઝુમખાનો વીજભાર કેટલો હોય? પ્લસ ઈ કાં તો કેટલો હોય? માઈનસ ઈ હોય. ફરીથી એક વાર, ક્વાર્ક જે છે એ ક્વાર્ક્સ હંમેશા ઝુમખામાં જ હોય. એ ઝુમખાની અંદર ત્રણ ક્વાર્ક્સ હોય અને એ જે ઝુમખું છે ઝુમખાનો વીજભાર એ કાં તો પ્લસ ઈ હોય કાં તો માઈનસ ઈ હોય. અને પ્લસ ઈ કાં તો માઈનસ ઈ એ તો આપણી બાબત સાથે સુસંગત છે કે પ્લસ ઈ પણ શક્ય છે, માઈનસ ઈ પણ શક્ય છે. તો આ રીતે જે ક્વાર્ક્સ છે, ક્વાર્ક્સ હંમેશા આપણને ત્રણના ઝુમખાની અંદર જોવા મળે છે. એટલે એક ઝુમખાની અંદર કેટલા ક્વાર્ક્સ આવેલા હોય? ત્રણ ક્વાર્ક્સ આવેલા હોય. તો દાખલા તરીકે આપણે એનું ઉદાહરણ લઈએ. ઉદાહરણ તો સૌથી પહેલા નંબરમાં હું વાત કરું પ્રોટોનની. પ્રોટોન ને આપણે બધા જાણીએ છીએ કે પ્રોટોન છે તો પ્રોટોનનું શક્ય બંધારણ. પ્રોટોન જે છે, પ્રોટોનનો જે વીજભાર છે, વીજભાર કેટલો છે? તો કે પ્રોટોનનો વીજભાર પ્લસ ઈ છે. તો આ જે પ્રોટોન છે, પ્રોટોન એક બંધારણ ધરાવે છે. અને આ જે પ્રોટોન છે એ પ્રોટોનનું બંધારણ UUD છે. પ્રોટોનનું શક્ય બંધારણ ક્વાર્ક્સના સ્વરૂપમાં કેટલું છે? UUD. એટલે બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ. બે અપ ક્વાર્ક્સ અને એક ડાઉન ક્વાર્ક્સ. ચલો એના પરથી આપણે પ્રોટોનનો વીજભાર શોધીએ. QP. ચલો કેટલા છે? બે અપ ક્વાર્ક્સ. તો બે અપનો વીજભાર પ્લસ 2/3e. ચલો એક ડાઉન ડાઉનનો વીજભાર, આ ડાઉનનો વીજભાર -1/3. ચલો 2 દુ 4 4/3 પ્લસ માઈનસ 1/3. ચલો સાદુરૂપ આપીએ તો 4/3e -1/3e. 4 માંથી 1 જાય 3, 3/3 કેન્સલ. તો આનો જે વીજભાર છે, આ વીજભાર કેટલો મળશે મને? તો પ્રોટોનનો વીજભાર કેટલો મળશે? પ્લસ ઈ જેટલો મળશે. અને આપણે જાણીએ છીએ કે પ્રોટોનનો વીજભાર કેટલો? પ્લસ ઈ. તો આમ ઝુમખાની અંદર કેટલા હોય? 3 હોય. અને એ જે 3 ના કારણે જે ઝુમખું બન્યું ઝુમખાનો વીજભાર કેટલો આપણને મળ્યો? પ્લસ. તો આમ પ્રોટોન જે છે શેના બનેલા છે? ક્વાર્ક્સનું બનેલું છે. અને એ ક્વાર્ક્સના ઉપર તેનું શક્ય બંધારણ UUD છે અને એનો વીજભાર આપણે કેટલો મળ્યો? પ્લસ ઈ. ચલો એ જ રીતે વાત કરો ન્યુટ્રોન. તો ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. નંબર 2 ન્યુટ્રોન જે છે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ છે. તો એનું જે બંધારણ છે એ બંધારણ UDD. ચલો આના પરથી ન્યુટ્રોનનો વીજભાર શોધો. ન્યુટ્રોન તો એક અપનો વીજભાર પ્લસ 2/3. ચલો ડાઉન કેટલા છે? 2. ડાઉનનો વીજભાર -1/3. ચલો પ્લસ 2/3 માઈનસ 2 કા 2 2/3 અને પ્લસ 2/3 માઈનસ 2/3 માટે ન્યુટ્રોનનો વીજભાર કેટલો થઈ ગયો? 0 થઈ ગયો. આપણે બધા જાણીએ છીએ કે ન્યુટ્રોન વીજભારની દ્રષ્ટિએ કેવું છે? તટસ્થ. એનો વીજભાર કેટલો? 0 છે. જો મારે ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો આ ઇલેક્ટ્રોન માટેનું બંધારણ D છે. એટલે 3D. ડાઉનનો વીજભાર -1/3 3 કેન્સલ. આમ એનો વીજભાર આપણને કેટલો મળે છે? -e જેટલો મળે છે. તો આમ અહીંયા આગળ આ શેના બનેલા છે? ક્વાર્ક્સ.
ક્વાર્ક્સ જે છે એ આપણને ઝુમખામાં જોવા મળશે. એક ઝુમખાની અંદર કેટલા ક્વાર્ક્સ હોય? 3 ક્વાર્ક્સ હોય. તો આ રીતે વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ અને એની અંદર આધુનિક સંશોધન મુજબ આ જે પણ પ્રોટોન અને ન્યુટ્રોન છે એ પ્રોટોન અને ન્યુટ્રોન એ શેના બનેલા છે? તો કે અપ અને ડાઉન ક્વાર્ક્સના બનેલા છે. અને પરિણામ સ્વરૂપે આ ક્વાર્ક્સ અને ઇલેક્ટ્રોન્સ ભેગા મળી દ્રવ્યની રચના કરે છે. આપણે કીધું કે પ્રોટોન અને ન્યુટ્રોન શેના બનેલા છે? તો કે ક્વાર્ક્સના. તો આ ક્વાર્ક્સ એટલે પ્રોટોન અને ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોન્સ આ ભેગા મળી અને શેની રચના કરે છે? દ્રવ્યની રચના કરે છે. તો સૌથી અગત્યનો પોઈન્ટ વિદ્યુતભારનું ક્વોન્ટમીકરણ. કુદરતમાં મળી આવતા બધા જ વિદ્યુતભારોના મૂલ્યો એ મૂળભૂત વિદ્યુતભાર એટલે કે E ના મૂલ્યના પૂર્ણ ગુણાંકમાં હોય છે. અને એના ઉપરથી આપણને સૂત્ર મળશે Q બરાબર Ne, જ્યાં n બરાબર +or -1 +or -2 +or -3 અને એના ઉપરથી તમે Q બરાબર એની સૂત્ર ઉપરથી એમાં રહેલા ઇલેક્ટ્રોન્સ કે પ્રોટોન્સની જે સંખ્યા આપણે શોધી શકીએ છીએ. ચલો હવે મિત્રો આ જે વિદ્યુતભારનું જે ક્વોન્ટમીકરણ છે એ ક્વોન્ટમીકરણ પર આધારિત ઉદાહરણ છે. એ ઉદાહરણ આપણે જોઈએ. ક્વોન્ટમીકરણ ઉપર આધારિત ઉદાહરણ. ચલો ઉદાહરણની અંદર સૌથી પહેલા નંબરનું જે ઉદાહરણ છે ઉદાહરણ નંબર 1.1 જે આપણે ઓલરેડી ગણાવી ચૂક્યા છીએ. તમને યાદ હોય તો વિદ્યુતભાર પ્રેરણની જે રીત છે એ પ્રેરણની રીતની અંદર મેં બે ઉદાહરણ લીધા હતા. અને એમાં પહેલા નંબરનું જે ઉદાહરણ જે લીધું હતું એ જ હતું ઉદાહરણ નંબર 1.1. એટલે ઉદાહરણ નંબર 1.1 આપણે ગણાવેલું છે. આનાથી બીજા નંબરનું જે ઉદાહરણ છે એ ઉદાહરણ આપણે અહીંયા આગળ જોઈએ છીએ. ઉદાહરણ નંબર 1.2. તો ઉદાહરણ નંબર 1.2 જોઈએ. તો ઉદાહરણ નંબર 1.2 જેમાં આપણને કીધું છે કે એક પદાર્થમાંથી બીજા પદાર્થમાં દર સેકન્ડે 10⁻9 જેટલા ઇલેક્ટ્રોન જતા હોય તો બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર થવા માટે કેટલો સમય લાગશે? આપણને કીધું છે એક પદાર્થ પરથી બીજા પદાર્થમાં એટલે કે ઘર્ષણની પ્રક્રિયા અથવા તો વિદ્યુતભાર કરવા માટેની જે રીતો છે જેમાં એક પદાર્થ ઉપરથી બીજા પદાર્થની અંદર ઇલેક્ટ્રોન્સ જાય અને ઇલેક્ટ્રોન્સ જે છે વીજભાર ધરાવે છે એટલે કે ટૂંકમાં એક પદાર્થ પરથી બીજા પદાર્થ પર વિદ્યુતભાર જાય છે. તો એ વિદ્યુતભાર જે છે એ દર સેકન્ડે 10⁻9 ઇલેક્ટ્રોન જતા હોય. કેટલા? એક સેકન્ડમાં. દર સેકન્ડે એટલે પ્રત્યેક સેકન્ડની આપણે વાત કરી શકીએ તો પ્રત્યેક સેકન્ડમાં 10⁻9 ઇલેક્ટ્રોન જતા હોય. અને જો 10⁻9 ઇલેક્ટ્રોન જતા હોય તો રકમ મુજબ Q/T પ્રત્યેક સેકન્ડમાં જતા ઇલેક્ટ્રોન્સ જાય એના પરનો વિદ્યુતભાર પણ જાય માટે Q/T બરાબર કેટલા જાય છે? તો કે 10⁻9 ઇલેક્ટ્રોન્સ. Q/T બરાબર કેટલા? 10⁻9 ઇલેક્ટ્રોન્સ. તો 10⁹ એ તો મને ઇલેક્ટ્રોનની સંખ્યા આપે છે પણ એવા જો મારે એક ઇલેક્ટ્રોનની વાત કરવી હોય તો એક ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 × 10⁻−19 કુલમ માટે Q/T બરાબર 10⁹ ઇલેક્ટ્રોન્સ કે 10⁹ ઇલેક્ટ્રોન્સમાં એક ઇલેક્ટ્રોન પરના વીજભારનું મૂલ્ય 1.6 ગુણ્યા 10⁻−19 કુલમ. ચલો Q/T બરાબર 10⁹ ગુણ્યા 1.6 ગુણ્યા 10⁻−19 -19 પ્લસ 9 એટલે 10⁻10. જ્યાં Q રકમ આપણને કીધું છે કે બીજા પદાર્થ પર 1 કુલમ વિદ્યુતભાર
એટલે બીજા પદાર્થ પરનો વિદ્યુતભાર q બરાબર કેટલા કુલમ? 1 કુલમ. તો q બરાબર કેટલા લઈ લઉં? 1 1/t. તો q upon 1/t બરાબર 1.6 ગુણ્યા 10 ની -10 માટે સમય t મારે શોધવો હોય તો આ પર ક્યાં આવી જશે છેદમાં, માટે t બરાબર 1/1.6 ગુણ્યા 10 ની -10. 10 ની -10 છે ઉપર જશે તો +10 ને 1/1.6 એ લગભગ તમને 0.625 મળશે. તો આમ બીજા પદાર્થ પર 1 કુલમ જેટલો વિદ્યુતભાર જે છે એ 1 કુલમ વિદ્યુતભાર જવા માટે લાગતો સમય t બરાબર કેટલા? 0.625 ગુણ્યા 10 ની ઘાતમાં 10 સેકન્ડ, અથવા આ જે સમય છે એ સમય મેં સેકન્ડમાં શોધ્યો છે. જો મારે એ વર્ષમાં શોધવો હોય, વર્ષમાં શોધવો હોય તો આપણે બધા જાણીએ છીએ કે એક વર્ષના દિવસ કેટલા? તો કે 365. એક દિવસના કલાક 24 અને એક કલાકની સેકન્ડ કેટલી? 3600. ટૂંકમાં મારે સેકન્ડમાંથી વર્ષમાં જવું હોય તો મારે એક વર્ષના દિવસના કલાક, કલાકની સેકન્ડ વડે મારે એને શું કરવા પડે? ભાગવા પડે. અને આને ભાગી દઈએ તો પરિણામ સ્વરૂપે આનું તમે સાદુરૂપ આપજો એટલે t તમને લગભગ મળશે 198 વર્ષ. t 198 વર્ષ ને લગભગ પાઠ્યપુસ્તક મુજબ આપણે લખીએ તો લગભગ કેટલા વર્ષ? 200 વર્ષ. આમ 1 કુલમ જેટલો જે વિદ્યુતભાર છે, આ 1 કુલમ જેટલો વિદ્યુતભાર જે છે ટ્રાન્સફર થવા માટે આપણને કેટલા વર્ષ લાગે? લગભગ 200 વર્ષ જેટલા લાગે છે. તો આ રીતે આપણે એના ટ્રાન્સફર થવા માટેનો જે સમય છે સમય શોધી શકીએ. ઉદાહરણ નંબર 1.2 ફરીથી વખત રકમમાં તમને આપી દીધું છે. પ્રત્યેક સેકન્ડમાં જતા ઇલેક્ટ્રોન્સ જાય એટલે વીજભાર પણ જવાનો જ છે, માટે q upon t બરાબર 10 ની ઘાતમાં 9 ઇલેક્ટ્રોન્સ. 1 ઇલેક્ટ્રોન પરનો વીજભાર આટલો, ને એના ઉપરથી તમે સમય t શોધી શકો છો. દાખલા ગણતી વખતે જ્યારે પણ તમને એવું લાગે ત્યારે વિડિયોને પાઉઝ કરી દેવાનો, અને પાઉઝ કરી અને એની અંદરનું જે પણ સાદુરૂપ છે સાદુરૂપ પોતાના ચોપડાની અંદર ઉતારી લો. ચલો મિત્રો, ઉદાહરણ નંબર 3. એક પ્યાલો છે. આ પ્યાલાની અંદર પાણી ભરેલું છે અને એ જે પાણી છે એ પાણીમાં કેટલા ધન અને ઋણ વીજભારો હશે એ આપણે શોધવું છે. એક પ્યાલો છે, આ પ્યાલામાં પાણી ભરેલું છે અને એમાં કેટલા ધન અને ઋણ વીજભારો હશે એ આપણને શોધવાનું કીધેલું છે. અને સામાન્ય રીતે આપણે જો એક પ્યાલો પાણી લઈએ એટલે એક પ્યાલામાં પાણી લઈએ તો સરેરાશ કેટલું પાણી એ પ્યાલાની અંદર સમાઈ શકે? તો સરેરાશ રીતે એવરેજ આપણે જે નોર્મલ જે પ્યાલા હોય છે એની અંદર 250 ગ્રામ પાણી સમાઈ શકે. એટલે આપણે ધારવું પડશે કે ધારો કે એક પ્યાલા પાણીમાં પાણી જે છે એક પ્યાલામાં 250 ગ્રામ પાણી હોય. કેટલું હોય? એક પ્યાલામાં 250 ગ્રામ પાણી હોય અને તેમાં અણુઓની સંખ્યા કેટલી છે? તો કે કેપિટલ N જેટલી છે. તો એક પ્યાલામાં 250 ગ્રામ પાણી એવું આપણે ધારીએ છીએ. તો ધારો કે એક પ્યાલામાં 250 ગ્રામ પાણી અને જેટલું પાણી છે એમાં અણુઓની સંખ્યા કેટલી છે? N છે.
હવે આપણે વાત કરવાની છે પાણી, અને પાણી હોય આ પાણી એક પહેલા પાણીનું જે દળ છે કેટલું લીધું છે આપણે 250 ગ્રામ, માટે આને હું કહી દઉં કેપિટલ M, આ કેપિટલ M બરાબર 250 ગ્રામ, કેટલા 250 ગ્રામ. હવે આપણે બધા જાણીએ છીએ કે પાણી, આ પાણી એટલે H2O નો અણુ, અને H2O નો અણુ હોય તો પરિણામ સ્વરૂપે પાણીના એક અણુની અંદર 2 હાઇડ્રોજન અને 1 ઓક્સિજન આવેલો છે, અને હાઇડ્રોજનને જો મારે દર્શાવવું હોય હાઇડ્રોજન, તો હાઇડ્રોજનને આપણે આ રીતે દર્શાવી શકીએ 1H1. હાઇડ્રોજનને શેના વડે દર્શાવી શકીએ 1H1. જ્યારે આ બાજુ છે ઓક્સિજન, અને ઓક્સિજન 8 ઓક્સિજન 16 તો પાણીનો એક અણુ, પાણીના એક અણુની અંદર કેટલા હાઇડ્રોજન 2, તો એક હાઇડ્રોજન, પણ એવા પાણીમાં કેટલા 2, તો આગળ કેટલા વડે ગુણી દઉં 2, તો ટ્વાઇસ કૌંસમાં 1H1 8 ઓક્સિજન 16. હવે સૌથી પહેલા મારે પાણીનો જે એક અણુ છે, આ એક અણુનો અણુભાર મારે લખવો છે M0, અને એક અણુનો જો અણુભાર લખવો હોય તો અહીંયાની જે કિંમત છે આ કિંમત જુઓ કેટલી છે 16. જ્યારે હાઇડ્રોજનની અંદર આ કિંમત કેટલી છે 1 છે, પણ તો એક હાઇડ્રોજન એવા મારી પાસે કેટલા છે 2, તો 2 * 1 એટલે કેટલા 2, અને અહીંયા કેટલા 16. એટલે જો મારે પાણીના એક અણુનો અણુભાર લખવો એ પાણીના એક અણુનો, તો 16 + 2 એટલે ટોટલ કેટલા થઈ જાય 16 + હાઇડ્રોજનના 2, માટે કેટલા ગ્રામ થઈ જાય 18 ગ્રામ થઈ જાય. કેટલા થઈ જાય 18 ગ્રામ. જ્યારે મારે આવા એક અણુમાં મારે પ્રોટોનની સંખ્યા, એક અણુમાં પ્રોટોનની સંખ્યા કે પછી ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણે જાણીએ છીએ કે પ્રોટોન અને ઇલેક્ટ્રોન એ બંનેની સંખ્યા કેવી હોય સરખી જ હોય. પ્રોટોન જે છે ન્યુક્લિયસમાં રહેતા હોય, જ્યારે ઇલેક્ટ્રોન છે ન્યુક્લિયસની બહાર આજુબાજુ જુદી જુદી કક્ષાઓની અંદર ભ્રમણ કરતા હોય, પણ બંનેમાં જે સંખ્યા છે બંનેની સંખ્યા કેવી હોય સરખી હોય. તો પાણીના એક અણુની અંદરની જે સંખ્યા કેટલી છે જો, તો અહીંયા જો સામાન્ય રીતે તમને ખબર હોય તો આપણે એને જે પણ અણુ હોય છે એ અણુને આ રીતે આપણે Z X A વડે દર્શાવીએ છીએ, જ્યાં Z એ મને પરમાણુ ક્રમાંક આપે છે, જ્યારે એ અણુભાર અથવા તો પરમાણુ દળ આપે છે. તો આ Z એટલે પરમાણુ ક્રમાંક A આપણને પ્રોટોનની સંખ્યા કાં તો ઇલેક્ટ્રોનની સંખ્યા આપે. તો એ જ રીતે જો અહીંયા કેટલા છે 8, એ જ રીતે આ 2 * 1 2, તો ઓક્સિજનની અંદર અહીંયા 8 એટલે ઓક્સિજનમાં 8 પ્રોટોન કે 8 ઇલેક્ટ્રોન, અને અહીંયા હાઇડ્રોજનના 2 ની અંદર કેટલા 2, તો પરિણામ સ્વરૂપે જો મારે સંખ્યા લખવી હોય તો 8 + 2 બરાબર ટોટલ કેટલા થઈ જાય 10 થઈ જાય. આમ પાણીના એક અણુની, ધ્યાન રાખજો, પાણીના એક અણુની હું વાત કરી રહ્યો છું, 250 ગ્રામ પાણીની વાત નથી કરી રહ્યો. 250 ગ્રામ જે પાણી છે એ પાણીમાં અણુની સંખ્યા કેટલી છે n છે. કેટલી છે n. પણ એવા એક અણુ જે છે એ એક અણુમાં પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 10 જેટલી છે. એક અણુમાં પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે 10 જેટલી છે. આપણે બધું અહીંયા આગળ શોધી દીધું છે. હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો આ કોની સંખ્યા છે તો કે એક અણુની. કેટલા અણુની? એક અણુની. ચલો એક અણુમાં હું પ્રોટોનની અત્યારે વાત કરું. એક અણુમાં પ્રોટોનની સંખ્યા બરાબર કેટલી 10. એક અણુમાં પ્રોટોનની સંખ્યા કેટલી 10. તો એવા 250 ગ્રામ પાણીની અંદર 250 ગ્રામ પાણીની અંદર કેટલા અણુઓ છે તો એ કેટલા છે કેપિટલ N. તો n અણુઓની અંદર પ્રોટોનની સંખ્યા n ડેશ બરાબર કેટલા 10n. n ડેશ બરાબર કેટલા 10n. ચલો નંબર 2 ધોરણ 11 ની અંદર આપણે મોલ સંખ્યાનું એક સૂત્ર આવતું હતું. મોલ સંખ્યા μ બરાબર m/m0
બરાબર n upon na મોલ સંખ્યા મ્યુ મ્યુ બરાબર m upon m0 જે તે પદાર્થનું દળ ભાગ્યા અણુ દળ અથવા તો પરમાણુય દળ ભાગ્યા સંખ્યા ભાગ્યા એવોગેડ્રો માટે m upon m0 બરાબર n upon na અને એમાંથી મારે જો n શોધવા હોય તો આ n ને હું કરતા બનાવી દઉં આ n ને કરતા બનાવું તો આ n ની સામે જતા રહેશે માટે n બરાબર m upon m0 ઇન્ટુ કેટલા na 250 ગ્રામ પાણી એમાં અણુની સંખ્યા કેપિટલ N બરાબર કેટલા તો m upon m0 આ n એ સામે જતા રહે અને m upon m0 ઇન્ટુ કેટલા na ચલો આગળ અત્યારે વિદ્યુતભારના ક્વોન્ટમીકરણનું સૂત્ર ભણ્યા q બરાબર n e પણ n ની જગ્યાએ કેટલા n dash e ચલો n dash બરાબર કેટલા 10 n e અને n ની કિંમત પાછી n ની કિંમત 10 n ની કિંમત m upon m0 into na into e q બરાબર ne પણ n ની જગ્યાએ કેટલા n dash into e આ n dash ની કિંમત કેટલી 10n into e 10n n ની કિંમત m upon m0 into na અને બધી જ કિંમતો મૂકી દઉં તો 10 કેપિટલ M 250 Na એવોગેડ્રો જાણીએ છીએ 6.02 ગુણ્યા 10 ની ઘાતમાં 23 એની કિંમત 1.6 ગુણ્યા 10 ની -19 ભાગ્યા m0 18 ને આ બધાનું તમે સાદુરૂપ આપશો ત્યારે તમને જે પ્રોટોન છે એ પ્રોટોન પરનો જે વિદ્યુતભાર છે એ વિદ્યુતભાર મળશે 1.34 ગુણ્યા 10 ની ઘાતમાં 7 કુલમ બધાનું સાદુરૂપ તમે જાતે આપજો એના પરથી વિદ્યુતભાર q બરાબર મને મળશે 1.34 ગુણ્યા 10 ની ઘાતમાં 7 કુલમ પણ આ તો આપણે વાત કોની કરી હતી એક અણુમાં પ્રોટોનની પણ જોઈ લો જેટલા પ્રોટોન એટલા જ ઇલેક્ટ્રોન તો પછી સ્વાભાવિક છે કે ઇલેક્ટ્રોનની સંખ્યા પણ આટલી હોય તો ઇલેક્ટ્રોનનો વીજભાર પણ એટલો જ થાય પણ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો માઈનસ તો પ્રોટોનનો વીજભાર પ્લસ ઇલેક્ટ્રોનનો વીજભાર કેવો માઈનસ આમ એક પ્યાલા પાણીમાં આપણને ધન અને ઋણ વિદ્યુતભાર કેટલા મળશે તો કે 1.34 ગુણ્યા 10 ની ઘાતમાં 7 કુલમ ફરીથી એક વખત જોઈ લઈએ આપણે ધારવું પડશે કે સામાન્ય જે પ્યાલો હોય છે સરેરાશ રીતે એમાં કેટલા ગ્રામ પાણી હોય 250 ગ્રામ પાણી 250 ગ્રામ પાણીની અંદર અણુની સંખ્યા કેટલી n પણ હવે એમાંથી હું એક અણુની વાત કરું આ પાણીનું દળ આપણે ધારેલું છે 250 ગ્રામ એક અણુની વાત કરું તો પાણીનો એક અણુ તો પાણી એટલે H2 H હાઇડ્રોજન 1H1 O ઓક્સિજન 8 O સોલ્ટ હવે અહીંયા આગળ બે હાઇડ્રોજન છે માટે આગળ કેટલા લખી દઉં 2 તો આ ઉપરની જે મને કિંમતો છે એ મને એનો અણુભાર અથવા તો પરમાણુય દળ આપશે તો અહીંયા છે 16 આ 2 એકા 2 16 ને 2 18 માટે m0 બરાબર કેટલા થઈ જશે 18 ગ્રામ જ્યારે આ નીચેનું જે છે જે પરમાણુ ક્રમાંક સૂચવે છે મને પ્રોટોન કે ઇલેક્ટ્રોનની સંખ્યા આપશે તો 8 2 એકા 2 8 ને 2 10 માટે એક અણુની અંદર પ્રોટોનની સંખ્યા કે ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી થશે 10 અને એના ઉપરથી એક અણુની અંદર પ્રોટોનની સંખ્યા આટલી તો આપણે જે પ્યાલો વિચાર્યો છે એની અંદરમાંના n અણુની અંદર પ્રોટોનની સંખ્યા આટલી સૂત્ર છે મોલ સંખ્યા μ બરાબર m/m0 બરાબર n/na એમાંથી n ને કરતા બનાવી દઈએ ચલો હવે મારે વીજભાર શોધવાનો છે તો એક પ્યાલામાંના ધન વિદ્યુતભાર એટલે પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો હશે તો કે q બરાબર n dash into e n dash ની કિંમત 10n n ની કિંમત m/m0 into na બધી કિંમતો મૂકી દેવાની અને કિંમતો મૂક્યા પછી આપણને વીજભાર મળશે 1.34 ગુણ્યા 10 ની ઘાતમાં 7 કુલમ જો ઇલેક્ટ્રોન માટે લખીએ તો વીજભાર કેવો માઈનસ માટે q બરાબર પ્લસ ઓર માઈનસ 1.34 ગુણ્યા 10 ની ઘાતમાં કેટલા 7 કુલમ ઓકે